હેલો એવરીવન, એમ્પ્લોયબિલિટી સ્કિલ પ્રથમ વર્ષ 120 કલાક સીબીટી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી 2022ના નવા સિલેબસ મુજબ એમસીક્યુ સિરીઝ મોડ્યુલ 7 ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન વિવિધતા અને સમાવેશ. તો શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન, શારીરિક શરીર અને જાતીય અંગો કે જેની સાથે આપણે જન્મ્યા છીએ તે વ્યક્તિના ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે. એ જેન્ડર, બી સેક્સ, સી એજ, ડી બાયોડેટા. સાચો જવાબ છે સેક્સ. ક્વેશ્ચન નંબર 2, એક માન્યતા અથવા વિચાર છે જે કદાચ સાચો ન હોય. એ સેક્સ, બી જેન્ડર, સી સ્ટીરિયોટાઇપ, ડી ફેમિનિન. જવાબ છે સ્ટીરિયોટાઇપ. જે લોકો એક લિંગમાં જન્મ્યા છે પરંતુ તેઓ જાણે છે કે તેઓ બીજા લિંગના છે, તેઓ ખાલી જગ્યા છે. એ ટ્રાન્સપર્સન, બી સ્ટેરિયોટિપિકલ, સી મેલ, ડી ડુ નોટ એક્ઝિટ. તો આનો સાચો જવાબ છે કે એક લિંગમાં જન્મ્યા છે પરંતુ જાણે છે કે બીજા લિંગના છે. તો સાચો જવાબ છે ટ્રાન્સપર્સન. રૂપા તેની નોકરીમાં ખૂબ જ કાર્યક્ષમ હોવા છતાં તેના મેનેજર રમેશને મોટાભાગના ક્ષેત્ર અથવા પ્રવાસ સંબંધિત પ્રોજેક્ટ આપે છે. આ ખાલી જગ્યાનું ઉદાહરણ હોઈ શકે છે. એ સ્ટીરિયોટાઇપ, બી ટ્રસ્ટ, સી એંગ્રી અને ડી સ્ટ્રેસ. તો આનો સાચો જવાબ છે સ્ટીરિયોટાઇપ. રમેશ નૃત્ય શીખવા માંગે છે પણ જેન્ડર સ્ટીરિયોટાઇપ્સને પડકારવા માંગે છે. તે સંપૂર્ણપણે ખાલી જગ્યા છે. અપ્રસ્તુત છે. બી ઓપ્શન અશક્ય, સી સામે અને ડી ઠીક છે. કે નૃત્ય શીખવા માંગે છે પણ જેન્ડર સ્ટીરિયોટાઇપને કારણે પડકારવા માંગે છે સંપૂર્ણપણે. તો કે આ નહીં આવે, અશક્ય પણ નહીં આવે, સામે પણ નહીં આવે. તો સાચો જવાબ છે ઠીક છે. ક્વેશ્ચન નંબર 6, લોકો સમુદાયો અને પરિવારોના વિભાજન તરફ દોરી શકે છે. ગુસ્સો, અહંકાર, ભેદભાવ, જાતિ. કે ખાલી જગ્યા લોકો કે સમુદાયો અને પરિવારોના વિભાજન માટે. ગુસ્સો નહીં આવે, અહંકાર નહીં આવે, ભેદભાવ છે સાચો જવાબ છે. જ્યારે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવા માટે ભેદભાવ કરવામાં આવે છે તે ખાલી જગ્યા ભેદભાવ છે. એ સિચ્યુએશન, બી જાતિ, સી સકારાત્મક, ડી નકારાત્મક. સાચો જવાબ છે સકારાત્મક. જોનને નોકરી માટે પસંદ કરવામાં આવ્યો ન હતો કારણ કે તે એક પુરુષ છે. આ કેવા પ્રકારનો ભેદભાવ છે? એ ભેદભાવ કે પુરુષ હતો પણ ભેદભાવ કે એના કારણે નોકરી માટે પસંદ કરવામાં ન આવ્યો. તો ઓપ્શન એ વય ભેદભાવ, રંગ ભેદભાવ, લિંગ ભેદભાવ, શિક્ષણમાં ભેદભાવ. તો આનો સાચો જવાબ છે લિંગ ભેદભાવ કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન. ભારતમાં છોકરા અથવા પુરુષો કે જેઓ શિક્ષણ મેળવી શકે છે તેમની સંખ્યા છોકરીઓ અથવા સ્ત્રીઓ કરતાં ઘણી વધારે છે. આ કેવા પ્રકારનો ભેદભાવ છે? વય ભેદભાવ, લિંગ ભેદભાવ, રંગ ભેદભાવ, શિક્ષણમાં ભેદભાવ. તો આ સાચો જવાબ છે આનો લિંગ ભેદભાવ. લિંગ જેન્ડર આધારિત ભેદભાવ માટે નીચેનામાંથી કયા કારણો છે? ઓપ્શન એ સામાજિક ધોરણો, બી શિક્ષણનો અભાવ, જાગૃતિનો અભાવ, આ તમામ. તો આમાં આ જે ભેદભાવ છે એ કયા કારણોસર કરવામાં આવે? તો એક તો સામાજિક કારણો બી આવે, શિક્ષણનો અભાવ પણ આવે, જાગૃતિનો અભાવ બી આવે. એટલે સાચો જવાબ છે આ તમામ. સમાનતા એટલે સમાન પરિસ્થિતિમાં લોકો પાસે ખાલી જગ્યા છે. એ સમાન અધિકારો, સમાન વય, સમાન રંગ અને સમાન ઊંચાઈ. સમાનતા એટલે સમાન પરિસ્થિતિમાં એક તો સમાન વય નહીં આવે, સમાન રંગ નહીં આવે, સમાન ઊંચાઈ નહીં આવે. એટલે આ સિસ્ટમ છે નેગ્લેક્ટ સિસ્ટમ છે. એટલે આમાંથી તમારે નેગ્લેક્ટ કરતા જવાનું એટલે તમને સાચો જવાબ છે એ મળી જશે. એટલે એના માટે આવે સમાન અધિકારો. ક્વેશ્ચન નંબર 12, તેમની લિંગ ઓળખને ધ્યાનમાં લીધા વિના બધા લોકોને સમાન અધિકારો હોવા જોઈએ. આને ખાલી જગ્યા કહેવાય છે. ઓપ્શન એ લિંગ સમાનતા, ઓપ્શન બી લિંગ સ્ટીરિયોટાઇપ્સ, ઓપ્શન સી લિંગ ભેદભાવ અને ઓપ્શન ડી લિંગ અધિકારો. તો એના માટેનો સાચો જવાબ છે લિંગ સમાનતા. ક્વેશ્ચન નંબર 13, સ્ત્રીઓ અને પુરુષોને ઘણીવાર સમાન નોકરી માટે સમાન પગાર આપવામાં આવતો નથી. આ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. લિંગ તફાવત, વેતન તફાવત, લર્નિંગ ગેપ, પોષણ તફાવત. તો આ જે છે એ કહેવાય છે વેતન તફાવત. ક્વેશ્ચન નંબર 14,
નીનાનો જન્મ ડિફરન્ટલી વિકલાંગ તરીકે થયો છે. તેણીના શિક્ષકોએ તેની સાથે ખાલી જગ્યા વર્તન કરવું જ જોઈએ. અલગ રીતે, અસમાન રીતે, સમાન રૂપે, વિપરીત કે સમાન રૂપે કરવું જોઈએ. અનિતા અને તેના પાર્ટનરને સમાન કામ માટે સમાન પગાર આપવામાં આવે છે. આ ખાલી જગ્યાનું સારું ઉદાહરણ છે. ઈર્ષ્યા, લિંગ સમાનતા, ભેદભાવ, સ્ટીરિયોટાઇપ. એ સાચો જવાબ છે લિંગ સમાનતા. ક્વેશ્ચન નંબર 16. કાર્યસ્થળ એ એક એવી જગ્યા છે જ્યાં વિવિધ પૃષ્ઠભૂમિના કર્મચારીઓને રાખવામાં આવે છે અને તેઓ સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણમાં કામ કરે છે. આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. ઓપ્શન એ વિવિધતા, બી વિચારો, લાગણીઓ અને વિચારો. તો એમાં સાચો જવાબ આવશે વિવિધતા. ક્વેશ્ચન નંબર 17. અલગ અલગ લિંગ, જાતિ, વર્ગ, સંસ્કૃતિ, ઉંમર, શારીરિક દેખાવ, શિક્ષણ, ક્ષમતાઓના લોકો ખાલી જગ્યાઓ અનુભવે છે. ઓપ્શન એ અસુરક્ષિત અને ચિંતિત, સુરક્ષિત અને આદરણીય, અસુરક્ષિત અને ગુંડાગીરી, ધમકીઓ અને પોલીસ. સાચો જવાબ છે સુરક્ષિત અને આદરણીય. ક્વેશ્ચન નંબર 18. વૈવિધ્યસભર કાર્યસ્થળ અથવા ખાલી જગ્યા વધે છે. ઓપ્શન એ ઉત્પાદકતા, કામનું ભારણ, સી તણાવ, ટેન્શન. તો આના માટે વૈવિધ્યસભર કાર્યસ્થળ એના કારણે ઉત્પાદકતા છે એ વધે છે. ક્વેશ્ચન નંબર 19. તન્વીની ટીમમાં વૈવિધ્યસભર વર્કફોર્સ હોવાના ઘણા અવરોધો છે. આ ખાલી જગ્યા તરફ દોરી શકે છે. ઓપ્શન એ સ્થિરતા, બી તકરારો, સી શાંતિ, ડી ઉત્પાદકતા. તો સાચો જવાબ છે તકરારો. મીના તેના સાથીદારો સાથે અંગ્રેજીમાં વાત કરવામાં કમ્ફર્ટેબલ નથી. આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. જાતીય અવરોધ, સાંસ્કૃતિક અવરોધ, સંચાર અવરોધ, જાતિ અવરોધ. તો આમાં વાત કરવાની છે તો કમ્ફર્ટેબલ નથી, એનો મતલબ સંચાર અવરોધ. સાચો જવાબ છે સંચાર અવરોધ. આદર અને સહાનુભૂતિ ધરાવતા લોકોનો સમાવેશ કરવાની પ્રથાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ સમાવેશ, બી સંઘર્ષ, સી સંસ્કૃતિ અને ડી જાતિ. તો એ સાચો જવાબ છે સમાવેશ. કામ પર સુખ અને ખાલી જગ્યા માટે સમાવિષ્ટ વાતાવરણ જરૂરી છે. ઓપ્શન એ વિચારો, બી વૃદ્ધિ, વેતન તફાવત, સ્ટીરિયોટાઇપ્સ. સાચો જવાબ છે વૃદ્ધિ. ક્વેશ્ચન નંબર 23. કાર્યસ્થળમાં સમાવેશ ત્યારે થાય છે જ્યારે કંપનીના દરેક સભ્યને કામ પર સમાન ખાલી જગ્યા મળે છે. તો એમાં તકો, સંસ્કૃતિ, પોષણ, ઉંમર. સાચો જવાબ છે તકો. ક્વેશ્ચન નંબર 24. તમે અને તમારો સહકર્મી ડેવિડ લંચ માટે જઈ રહ્યા છો. ડેવિડ વ્હીલચેર વાપરે છે. રેસ્ટોરન્ટ પસંદ કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? કોઈ પણ રેસ્ટોરન્ટ પસંદ કરો. તો આ જવાબ છે ખોટો. સૌથી મોંઘી રેસ્ટોરન્ટ પસંદ કરી રહ્યા છીએ. એ પણ ખોટો. વ્હીલચેર, રેમ્પ અને સુલભ સુવિધાઓ સાથે રેસ્ટોરન્ટ પસંદ કરો. એકલા જાઓ. બરાબર, તો આ ખોટો છે. તો સાચો જવાબ છે વ્હીલચેર, રેમ્પ અને સુલભ સુવિધા. કારણ કે એ વ્હીલચેર લઈને જાય છે એટલા માટે વ્હીલચેર હોવું જરૂરી છે. ક્વેશ્ચન નંબર 25. રાકેશ કામના સ્થળે તમામ તહેવારો ઉજવવા માંગે છે. આ દર્શાવે છે કે તે ખાલી જગ્યા છે. સમાવિષ્ટ, ઉત્પાદક, શિસ્તબદ્ધ, મૌન. એટલે કે સમાવિષ્ટ. ક્વેશ્ચન નંબર 26. એ ખાલી જગ્યા એક ગંભીર સમસ્યા છે જે કાર્યસ્થળે વ્યક્તિની માનસિક અને ભાવનાત્મક, શારીરિક સુખાકારીને અસર કરે છે. ઓપ્શન એ કંપનીના નિયમો, બી મેનેજર સાથે મુલાકાત, સી જાતીય સતામણી, ડી પ્રવાસ, રજા. સાચો જવાબ છે જાતીય સતામણી. ભારત સરકારે 2013માં કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ, પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ પસાર કર્યો હતો. સરળ શબ્દોમાં તેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. ઓપ્શન એ SOS, SHWW, PPR, પોસ. સાચો જવાબ છે પોસ. POSH એટલે કે પોસ એક્ટ મુજબ કોઈપણ કાર્યસ્થળ કે જેમાં 10 કે તેથી વધુ કર્મચારી હોય તે ખાલી જગ્યાની રચના કરવી આવશ્યક છે. આંતરિક સમિતિ, કર્મચારીઓ, પોલીસ સ્ટેશન, હેલ્પ ડેસ્ક. સાચો જવાબ છે આંતરિક સમિતિ. સારાએ એક સાથીદાર જોનને ઓફિસની પાર્ટીમાં કોઈના કપડાં વિશે અણગમતી મજાક ઉડાડતા જોયા. સારાએ પોસ્ટ મુજબ શું કરવું જોઈએ? એ તેને અવગણો. જોન મજાક કરી રહ્યો હશે. જોનને સીધું રોકવા માટે કહો. ઘટનાની જાણ HRને કરો. જોન પર વ્યંગ્યાત્મક ટિપ્પણી કરો. તો ઘટનાની જાણ HRને કરો.
ક્વેશ્ચન નંબર 30, પ્રાચી સવારે સરકારી આઈટીઆઈ જાય છે અને પછી નોકરીદાતા સાથેની ઓનલાઈન મિટિંગમાં હાજરી આપવા માટે કંપનીની કેબમાં ઓફિસે આવે છે. નીચેનામાંથી કયાને કાર્યસ્થળ તરીકે ગણવામાં આવશે? તો એ ઓફિસ પણ સરકારી આઈટીઆઈ ઓનલાઈન મિટિંગ, તો એ આ તમામ આવશે, આપેલ તમામ. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જેમને પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને નવા વિડીયો છે તમને તરત મળી જાય. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.